સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે। કસ્ટમ્સ અને ડીઆરઆઈની ટીમે સંયુક્ત ઓપરેશનમાં અંદાજે ₹9 કરોડની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો। બેંગ્લોરથી આવી રહેલી ફ્લાઇટમાંથી પ્રથમ દિવસે 6 કિલો ગાંજો મળી આવ્યો, જ્યારે બીજા દિવસે તે જ ફ્લાઇટમાંથી વધુ 8 કિલો ગાંજો ઝડપાયો। કુલ 14 કિલો ગાંજાની જપ્તી કરવામાં આવી છે। ડીઆરઆઈએ પ્રવીણ કરમવીર, પ્રદીપ ભાન, વિક્રમ બુકલ અને અંશલ ગુપ્તાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। કરોડોનો ગાંજો ઝડપાયો છે, શું વિગત મળી રહી છે? બિલકુલ જે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરીથી ડીઆરઆઈની ટીમ દ્વારા 9 કરોડથી વધુનો ગાંજાનો જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ગાંજો હોય કે પછી અલગ અલગ પ્રવૃત્તિ સપ્લાય કરવા માટે ઓળખીતું થયું છે, કારણ કે અવારનવાર સુરત એરપોર્ટ પરથી ફ્લાઇટ મારફતે આરોપીઓ દ્વારા સોનું સંતાડીને પણ લાવવામાં આવતું હોય છે, ગાંજાનો જથ્થો લાવવામાં આવતો હોય છે। અલગ અલગ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે 9 કરોડનો જે ગાંજો છે તે ડીઆરઆઈની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ માહિતી મળી રહી છે કે ફ્લાઇટની પાછળ જે સીટની નીચે સંતાડવામાં આવ્યો હતો અને સીટની નીચે સંતાડ્યા બાદ જે ફ્લાઇટ ઊભી હતી અને ત્યારબાદ જે મુસાફરો બધા નીકળી ગયા હતા, ત્યારે જે બેંકોકની ફ્લાઇટ છે તે દિલ્હી જવાની હતી, ત્યારે ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે જે ગાંજો સંતાડવામાં આવ્યો હતો તે તમામ મુદ્દામાલ જે છે તે પોલીસ દ્વારા ડીઆરઆઈની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ કસ્ટમ અને ડીઆરઆઈની ટીમે એક સંયુક્ત ઓપરેશનમાં ₹9 કરોડનો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે। બેંકોકથી આવી રહેલા ફ્લાઇટમાંથી 6 કિલો ગાંજો મળી આવ્યો હતો। બીજા દિવસે પણ તે જ ફ્લાઇટમાંથી 8 કિલો ગાંજો મળી આવ્યો હતો। ડીઆરઆઈએ પ્રવીણ કમરવીર અને પ્રદીપ ભાન, વિક્રમ બુંગલ અને અંશુલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। એટલે જ્યારે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લાવવામાં આવતો હોય છે, ત્યારે સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે સુરત એરપોર્ટની અંદર અવારનવાર જતા હોય ત્યારે ચેકિંગો કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યાં મુસાફરો મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈને આવતા હોય છે, ત્યારે એન્ટ્રી ગેટ હોય અથવા તો એક્ઝિટ ગેટ પર ચેકિંગ કેમ નથી કરવામાં આવતું, તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સમગ્ર વિગતવારની વાત કરવામાં આવે તો જે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરીથી મોટી માત્રામાં જે ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, ત્યારે કેટલા સમયથી લાવવામાં આવતો હતો તે તમામ પ્રકારની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ, માહિતી